હેલો ગાઈઝ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે છે રવિવાર, ઓફિસે તો રજા છે, તો આજે આપણે થોડું સ્કિન કેર અને એવું બધું કરશું તો હું તમને થોડીક વારમાં બતાવીશ. મેં બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે હું મારું સ્કિન કેર રૂટીન તમને બતાવીશ, જે હું સન્ડેના કરતી હોઉં છું. તો આપણે એ વસ્તુ કરી શકીએ, હેર કેર, સ્કિન કેર એ બધું કરી અને પછી હું બહાર જવાની છું નેઇલ આર્ટ કરાવવા માટે. એ કર્યા પછી શૂટમાં જઈશ. સો આજનો આખો દિવસ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવે એવો છે. તો થોડી વારમાં તમને સ્કિન કેર રૂટીન બતાવું છું. સ્કિન કેર રૂટીન સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો આપણી જરાક નાની આ ફ્લિક્સ છે જે શોખની કરાવી હોય પણ પછી એટલી નડે ને કંઈ કામ કરવું હોય ત્યારે એને સેટ કરીએ. પછી હેર પાછળ જવા દઈએ, ધેન ફેસ નોર્મલ વોટરથી થોડું તેનું કરું તો પણ નામ ધરી નથી કેમ કે મારું આઈસ ઓકે. સો આઈસ થોડું અપ્લાય કરીએ, બહુ મજા આવે છે. જેમ મારી લાઈફમાંથી પૈસા ફિસલીને જાય છે ફૂડમાં ને એમાં મારા હાથમાંથી બરફ ફિસલીને જતો રહ્યો, કાંઈ વાંધો નહીં. જીયાન હે આપ. આપણા કામ અધૂરા જોઈએ એટલે હું નેપકિન ભૂલી ગઈ છું. મળી ગયું મને. હવે મારી પાસે એક કીટ છે જેમાં ફર્સ્ટ નંબર છે વ્હાઇટનિંગ જેલ. સો આવડતું નથી કેવી રીતે કરાય, મતલબ આ કીટ હું ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું. બાકી રેગ્યુલર ડેઝમાં હું કીટ યુઝ નથી કરતી. મારું આપણે કાંઈ વસ્તુ ઠેકાણે તો મૂકીએ નહીં એટલે મારું અપ્લાય કરવાનું બ્રશ મને નથી ખબર ક્યાં છે. તો આપણે આપણા કોમલ હાથોથી અપ્લાય કરી દઈશું બધું. અને કોઈ સલૂન વાળું મારું જોતું હોય તો મને જરાક સજેસ્ટ કરજો કે ફેશિયલ કેવી રીતે કરે. હું ઠંડી ક્રીમ અપ્લાય કરી દીધી છે ને હવે જે બહુ મજા આવે છે, ઠંડક છે. આપણે હેન્ડ વોશ કરી લઈએ કેમ કે આપણે હાઇજીનિક પણ રહેવું પડે ખુદ સાથે. હવે એના પછીનું આવશે સ્ટેપ સ્ક્રબ. હવે આ અપ્લાય કર્યા પછી આપણે સ્ક્રબ લેવાનું છે. સ્ક્રબ કે થોડા ભીના હાથ કરી દેવાના સ્ક્રબ સ્પ્રેડ કરવા માટે. અને હવે મસ્ત રીતે મસાજ આપશું આપણે આપણા ફેસ પર, જેથી બધી ડર્ટનેસ નીકળી જાય. એકદમ પ્રેમથી મસાજ આપવાનો છે. બહુ વધારે ઘસી નાખશું તો ફેસ બળવા લાગશે. સો આપણને ચૂની બાંધવાની તો આદત હોતી નથી એટલે તડકાના લીધે જે ટેનિંગ આવી ગયું હોય છે ફેસમાં, એ મારો ફેવરેટ સન્ડે હેલ્પ કરે છે મને દૂર કરવા માટે અને રિલેક્સ ફીલ થાય છે. હવે સ્ક્રબ પછી તમે જોજો મારું ફેસ કેટલું ગ્લો મારશે. આ થોડું સ્ટેપ છે એક ફેસ મસાજ કરવા માટેનું, જે મને મારા મમ્મીએ શીખવાડ્યું છે. મસ્ત ફેસ ક્લીન થઈ જાય પછી આપણો થર્ડ સ્ટેપ આવશે ક્રીમ, જે આપણે ફેસ પર અપ્લાય કરીને છોડી દેવાનું હોય છે. ઓકે, શેરું શું થાય છે? હવે છે વ્હાઇટનિંગ ગ્લો ક્રીમ. આપણે ક્રીમ લગાડી લઈશું. જે રીતે આપણે મોઇશ્ચરાઇઝર અપ્લાય કરીએ એ રીતે થોડું ક્રીમ અપ્લાય કરી દઈશું ફેસમાં એકદમ મસ્ત રીતે. લાગે છે તમને સ્ટાર્ટના વિડીયો પછી અત્યારે થોડું હું મારી સ્કિનનું જે રીતે ધ્યાન રાખું છું ને એ રીતે મને પિમ્પલ્સ એન્ડ ઓલ નથી થતું ક્યાંક રહી. હું રેગ્યુલર ફૂડ બહારનું જ ખાઉં છું કેમ કે મારું કામ એ જ છે. એના લીધે થઈ શકે છે પિમ્પલ અને એવું બધું બહુ વધારે, બટ મને વાંધો નથી આવતો કોઝ હું સ્કિન કેર કરું છું, પાણી વધારે પીવાનું હોય એના માટે. હવે આપણે ક્રીમ અપ્લાય કરી દીધું છે તો હવે લાસ્ટ સ્ટેપ છે આપણું ફેસ પેક લગાડવાનું. તો ફેસ પેક લગાડ્યા પછી આપણે થોડી વાર રેસ્ટ લેવાનો.
ક્રીમ લગાડી લીધું છે, જોઈ શકો છો તમે મારો ક્યુટ ફેસનો ગ્લો. તો હવે લાસ્ટ અને ફોર્થ સ્ટેપ આપણે કરીશું ફેસ પેકનો. પ્રેમથી ફેસ પેક લગાડી લઈએ. મેં બ્રશ ગોતવાની ટ્રાય કરી પણ આપણે જ્યારે જોતું હોય ને ત્યારે આપણા હાથમાં એ વસ્તુ ન આવે. બાકી એમને રોજ તો ઉલડતું જ હોય છે ઘરમાં. નેક્સ્ટ વિડીયોમાં હું તમને શ્યોર એ બ્રશ બતાવીશ. આઈ હોપ કે તમે લોકો મને જજ નહીં કરો આ વસ્તુથી. તો હવે આ વસ્તુને આપણે 10 to 15 મિનિટ માટે ઇટ મીન્સ કે આ જે પેક અપ્લાય કર્યો છે એને 10 to 15 મિનિટ માટે આપણે રેસ્ટ કરીને રાખી દઈએ. હવે આપણે ટાઈમ જોઈ લઈશું કે 10 to 15 મિનિટ પછી હું તમને મારો ગ્લો બતાવીશ. તો મારું ફેસ પેક જોઈ શકો છો તમે કેવી રીતે મારી સ્કિનમાં મસ્ત બ્લેન્ડ થઈ ગયું છે. અને મારા વાળ નહોતા બાંધવા પણ શું કરીએ, એટલા નડતર રૂપ છે ને બાંધવા જ પડે. હવે હું છે ને મારું ફેસ થોડું ક્લીન કરી લઈશ. ફાઇનલી ફેસ વોશ કરી લીધું છે. હવે હું હેર ઓઇલ કરીશ. હેર ઓઇલ કર્યા બાદ હેર વોશ એન્ડ ઓલ કરીશ. સો હું આ ઓઇલ યુઝ કરું છું મારા થીક હેર માટે. તો કે ફિક્સ નથી હોતું કે એ જ હેર ઓઇલ યુઝ થાય. આ રીતે આપણે આખા હેરમાં હેર અપ્લાય કરી દઈએ. તો મેં નાહી લીધું છે અને આજે હું લાલ ચટાકો બની ગઈ છું. અહીંયા शेरू सुवानी तैयारी कर ली थी. भाई देखो मैं नहीं जाता कहीं पैसा वैसा कमाने, ना मैं कोई मेहनत करता. मैं बैठा हूँ किस्मत के भरोसे. तो मैं તમને કીધું હતું કે નેલ કરાવવા બહાર જવાનું છું પણ નહીં, મારા નેલ એક્સટેન્શન કરવા માટે ઘરે આવે છે જેનો વિડીયો જલ્દી જ બહાર આવી જશે. નેલ કરી દે છે અને તે ઘરે આવીને નેલ કરે છે. હું તમને બતાવી દઉં. ઓકે જો અત્યારે મારા નેલ એક્સટેન્શન કરવાનું કામ ચાલુ છે. બધી પ્રોસેસ તમને થોડી વારમાં બતાવતી રહીશ. તો હવે મારી ફ્રેન્ડ કાજલ આવી ગઈ છે મારો સન્ડે સારો કરવા માટે. અમે બે હવે નીકળી ગયા છે ચક્કર મારવા માટે. જોઈએ ક્યાં જઈએ. ક્યાં તો કંઈ ગાડી ચલાવતા આવડતી નથી એટલે અમારા કાજુ મેડમ ગાડી ચલાવીને જાઉં ક્યાં બોલ દૂર જ્યાં લઈ જાઓ ત્યાં ચાલે. બ્રિજલ મેડમની એડ શૂટ કરવા અત્યારે અમે આવી ગયા છીએ. મામું આવ્યા છે, ભાણો અને કેવલ અંદર ગયા છે. મામું તાર દીકરીનું ઇન્ટ્રોડક્શન તો દે બેટા. તાર નામ? વંશિકા. વંશિકા, વાહ. આજે અમે મામુન બધા ઓફિસે જ હતા તો મામુન કે લઈ આવો. મેં લઈ આવો, કાંઈ વાંધો નહીં. અને જો આ સાઉથ ઇન્ડિયન ટિપિકલ લુકમાં મેડમ આવી ગયા છે અને વેણી નાખવાની તૈયારી ચાલે છે. આવું બધું ઘરેથી કરીને અવાય. અને અમારા ચોથાણી સાહેબ મસ્ત તૈયાર થઈને આવ્યા છે. એનું કઈ રાજ મને ખબર નથી પછી. ઘરે જઈને હમણાં આવું કે અમારા ભાઈબંધ દોસ્ત આવે ને તૈયાર થઈને. कौन सा भाईबंध था जो तुमको मिलने आया था 10 मिनट? આવડા अच्छा ये तो यहाँ જ હતો. એમ નહીં, ये तो यहाँ જ હતો. તું એને કઈ રીતે મળવો? ક્યાં આમ આમ કરે કે મેરો ભાઈ અહીંયા બેઠો તો નાઈટ ડ્રેસ પહેરી એટલે મેં કીધું આવો તો કે હું આવું 5-10 મિનિટમાં તૈયાર થઈને આવું. આ બધા નાલાયક માણસો મારા વ્લોગમાં નથી આવું, દૂર ભાગી ગયા હે. આજે હું નવા નેલ કરાવીને આવી. જો કેવા લાગે છે, મસ્ત. શું કહો છો? હા, નમૂના રિહાઈ ગયા. મારી એક ફ્રેન્ડ જો અહીંયા બેઠી છે મારી રાહ જોઈને, મારી કાજુડી. અને આ હું છું જે સાઉથ ઇન્ડિયન લુક કરીને આવી છું. શૂટ કરવા આવ્યા છીએ અને તેજભાઈ અમારા कैमरामैन लाइटमैन थोड़ा सीरियस થઈ જાઓ.
ભાઈ મેનેજમેન્ટ કરે બધું. તમે વચ્ચે આવી જાઓ. આ એક ભાઈ જો આ અમારી દોઢા થાય છે જો. કોઈ આવવાનું આ રહેશે કે નહીં? તમે સેન્ટરમાં ઉતરી હા એટલે કહો તમે લાઈટ કરી લાઈટ કરી ઓલો માની આવે પછી વિડીયો લેવાનો ને શૂટ પૂરું થઈ ગયું છે અને અમે જાય છીએ ઇમ્પિરિયલમાં અને આ જાય છે ક્યાંક લારીએ ખાવા જવાનું ઇમ્પિરિયલમાં તમે જાજો હું તો નથી એટલે આઈ જાય તો આઈ નહીં તો આઈ જાય જઈ આવીએ આઈ જાય આપણે જઈ આવીએ કાલ પછી નક્કી ટેસ્ટ કરી આવી હા એટલે પાછી તારું નથી આમાં शकल देखे कभी तने जियान આપણે બે મામુ મામુ અને આ દીકરી હા આપણે બે જાય અરે આનો એક લઈ લો ઓલા તો લીધા હજી એક લઉં છું હા જો तोबा 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 थारा मूड खराब कर दिया હતો જે બસ હવે એન્ડ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે રાતના 11:30 તો હવે હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી રામ. કાલના વ્લોગમાં મળીએ.